આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવીના સુપડી વિસ્તારમાં મોંઘવારી વિરુદ્ધ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર તથા બિયારણના વધતા ભાવ અંગે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તથા પૂર્વ જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લાના ખેડૂત નેતા જયેશ દેલાડ તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। કાર્યક્રમની શરૂઆતમાં મનહર પટેલે ભાજપ સરકારમાં પ્રહાર કર્યા હતા। એ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જ્યારે વડાપ્રધાન વિદેશના પ્રવાસે નીટનું પેપર લીક થવાથી લગભગ 22 લાખ જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। મોટી રકમ લઈ પેપરો ફોડવામાં આવ્યા છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જવાબદાર સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર અદાણી તથા અંબાણી જેવા ઉદ્યોગપતિના ઇશારે કામ કરી રહી છે, જ્યારે અદાણીના પોર્ટ પર હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, જેની સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી અને દેશના યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે। જ્યારે થોડા સમય અગાઉ નેશનલ હાઈવે 56 ઉપર આદિવાસીની જમીનો પચાવી પાડવા સરકાર દ્વારા જે જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે સઠવાવ ગામ નજીક આંદોલન ચલાવી ખેડૂત માટે લડત આપી હતી। આદિવાસીની જમીન કોઈ પણ પ્રકારે છીનવવા નહીં દઈએ એવી ચીમકી ઉચ્ચારી હતી। જિલ્લા ખેડૂત નેતા જયેશ દેલાડે જણાવ્યું હતું કે ખાતરના ભાવના અસહ્ય વધારો થયો છે। ખેડૂતની જણસીના ઉત્પાદન ખર્ચનો ભાવ આપવામાં આવતો નથી। એમએસપીની વાત હોય કે દેવા નાબૂદી કે વીજ ટાવર લઈને જે ખેડૂતોનું દમન કરવામાં આવી રહ્યું છે, અદાણી તથા અંબાણીના ફાયદો કરાવવા જે રીતે ખેડૂતોની જમીનમાં ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, તેને લઈને આવનારા સમયમાં ગુજરાતના 26 જિલ્લાના તમામ ખેડૂતો 1111 ટ્રેક્ટર લઈને શાંતિપુરા સર્કલ પર ભેગા થઈ ગાંધીનગર કૂચ કરનાર છે। ભાવ વધારોની મોંઘવારીને લઈને સરકારને ચીમકી આપી હતી કે જો યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો આવનાર દિવસોમાં લોકો રોડ પર આવી આથી વિશેષ જલદ કાર્યક્રમ આપશે। આ તબક્કે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદગાડું લઈ અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો। માંડવીના બજાર થઈને મામલતદાર કચેરી જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં માંડવી નગર કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરો ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર સિદ્ધુ માસિયા, માંડવી। પેટ્રોલ, ડીઝલ, ખાતર અને બિયારણ અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એના પર જે રીતે અસહ્ય મોંઘવારી વધી રહી છે અને દેશના ગરીબ સામાન્ય લોકો, મધ્યમ વર્ગના લોકો, ખેડૂત પરિવાર જે રીતે નિરાશાની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે એને ઉજાગર કરવા માટે અને મોરલ સપોર્ટ કરવા માટે આજે અને કુંભકર્ણની નિંદ્રામાં જે સરકાર છે અને જાણતા છતાં ખાડાકાંડ કરે છે એવી સરકારને ઢંઢોળવા માટે આજે અમે સુરત જિલ્લા કોંગ્રેસ વતી પ્રાંતસિંહને આવેદનપત્ર આપવા માટે